હર હર મહાદેવ બધાને કેમ છો તમે બધા મજામાં દસો તો સ્વાગત છે તમારા બધાનો ફરી મારે એક નવા જ બ્લોગમાં અને ગાઈઝ આટલા દિવસ પછી બ્લોગ બનાવી રહ્યો છું અને આટલા દિવસ પછી બ્લોગ આવશે બરાબર છે બસ આટલા દિવસ પછી બ્લોગ આવશે તેનું કારણ એ છે કારણ કે આપણે આટલા બધા દિવસની જોકે રજા પણ ગઈ કારણ કે આપણે શું આપણે વચ્ચે તહેવાર હતા ભૂલાઈ ગયું મને હોળી ધૂળેટી હતી શિવરાત્રી ગઈ આટલા બધા મોટા મોટા તહેવારિયા પણ એનો મેં બ્લોગ ઉતાર્યો એમને મેં નાખ્યો કાંઈ મેં એવું કર્યું આટલા દિવસ હું ક્યાં હતો સૌથી પહેલાં તો એ કહું આટલા દિવસ તો હું ગેમિંગની રિલેટેડ શૂટ કરતો હતો વિચારતો કે હું પણ એક ગેમિંગની નવું કરું પણ એમાં સૌથી વધારે ટાઈમ બહુ જતો હતો અને જ્યારે એનું રેકોર્ડિંગ કરવા બેઠો એટલે મોબાઈલમાં સ્ક્રીન રેકોર્ડિંગ ઓન કરીને તેનું બધું કરવાનું હોય છે રેકોર્ડિંગ નાખવું ઓલું થાય છે ને પછી એનું એડિટિંગ કરવાનું ને એ બધું ઘણું આમ બહુ વધારે પડતા એમબીનું બધું થતું હતું આઈ થિંક એ તો મને યાદ નથી ત્યારે કેટલા એમબીનો વિડીયો બનતો હતો પણ જ્યારે એ સ્ક્રીન રેકોર્ડિંગ ઉતારતો હતો પછી એને એડિટિંગ કરતો હતો તો મોબાઈલમાં સ્ટોરેજ બહુ વધતું હતું અને તેની માટે ટાઈમ પણ બહુ હતો નહીં પછી મેં ગેમિંગનું રહેવા દીધું અને પાછા હતા અહીંયા આપણે આવી ગયા છીએ અને છે રવિવાર વાળ બહુ વધી ગયા હતા સિસ્ટરના મેરેજમાં કપાવ્યા હતા પછી હાલમાં અત્યારમાં કપાવીને આવી રહ્યો છું ચાર્જિંગમાં ઘરે ફોન મૂકી ગયો હતો એટલે અને હાલમાં વિચાર તો બહુ અત્યારે ઉનાળો જેવું છે તડકો બહુ છે જોવો હજુ વાગ્યા છે 10:30 થયા છે તો અત્યારમાં આટલો તડકો છે કાંઈ વાંધો નહીં આપણે હમણાં બહાર જવાનું છે થોડુંક એક નવું જ લોકેશન ઉપર તો આપણે ત્યાં કન્ટિન્યુ બન્યા રહેજો બરાબર હાલમાં આવી ગયો છું હું નકળંક મહાદેવના દર્શન કરવા માટે હું અને રાજભાઈ ને તેમના ઘરેથી બધા ફેમિલી એમનું આવ્યું છે નાનું એવું આમ આપણા મહાદેવ છે દરિયામાં તો કે તરવા થોડુંક લગભગ પાણી આવી ગયું છે ને પાણી નથી પણ આવ્યું તો 1 કલાકનો સફર કરીને આવી ગયા છીએ નકળંક રાજભાઈને તો મેં કીધું છે તમે એવું લાગે તો તમે જાઓ દુકાનેથી થોડાક પાણીની બોટલ ને એવું લેવા ગયો તો બેગમાં મૂકી છે અને હવે જઈએ આપણે દર્શન કરવા બાકી તમે જોતા રહ્યો કન્ટિન્યુ બન્યા રહેજો દર્શન થાય એવું હશે તો બતાવી દઈશ તમને બરાબર બાકી નકળંગનો એન્જોય લો તડકો એટલો બધો લાગતો નથી કારણ કે બાજુમાં દરિયો છે ને એટલે બાકી તમે કન્ટિન્યુ બન્યા રહેજો બરાબર તો ગાઈઝ હું ને અમારી સાથે છે રાજભાઈ નકળંક તો આપણે આવી ગયા બરાબર બાકી તમે આમ જોવો જો કે બધી જગ્યાએ હાલવા જેવું તો કઈ છે નહીં બરાબર હાલો તો રાજભાઈ આગળ ત્યાં હાલવા જેવું તો કઈ છે નહીં રાજભાઈ આગળ હાલે છે બરાબર છે રાજભાઈ કે દરિયામાં પાણી આવી ગયું છે પાણી રાજભાઈ જાય છે કે આવે છે એ તો જતું પાણી છે લગભગ જતું પાણી છે દર્શન તો લગભગ નહીં થાય કારણ કે બહુ આઘું છે તમે આમ જો કે જ્યાં સુધી આપણે જવા છે જ્યાં સુધી આપણે જવા છે ત્યાં સુધી આપણે જાશું ને બાકી તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો બરાબર ને એ થઈ કેવું છે જો કે બધા અંદર જાય પણ છે પણ આપણે અંદર દરિયામાં નાવા નથી જવું મોબાઈલ પલળી જાય ને અને પાછો આપણી વાત બેગે છે આ રોડ પાણીમાં તો ઉતરી ગયા છે રાજભાઈ તમે તો ચડ્ડો ભરીને હું તો ચડ્ડો ભરીને હું તો ઉલટામાં પેન્ટ કરીને કાંઈ નહીં દરિયામાં થોડીક મજા આવે છે પણ અંદર જ આવી કંઈ કવડી ન જાય પાણીમાં બરાબર ને રાજભાઈ હાલો અત્યારે હા મહાદેવ અંદર બેઠા છે નકળંગમાં વાગી ગયા છે બપોરના 2 અને હવે વિચાર છે કે ભૂખ બહુ લાગી છે તો આપણી સાથે પછી વિરમભાઈ પણ ગાડી લઈને આવ્યા છે એ ને એમની સાથે 1-2 મિત્રો પણ આવેલા છે એમના એટલે મારા પણ
તો હાલમાં તો નકળંગમાં વિચારો તો દર્શન કરવા અંદર જવાનો, પણ અંદર તો પાણી થોડુંક વધી ગયું છે. તો પાણી લગભગ 3 થી 4 વાગ્યા આજુબાજુ જાય એવું વિરમભાઈ કહેતા હતા ને. હાલમાં ગાડી લેવા ગયા છે. તો કંઈક આમ જમવાનું કંઈક સારું એવું ગોતીએ, તો અમે ગાડી લેવા ઊભા છે. તડકો બહુ લાગી રહ્યો છે, પણ હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે બહાર આમ કંઈક જમી આવી પાછો તમને કન્ટિન્યુ મળું, બરાબર છે. વિચાર છે અહીંથી આમ આથપ બંગલા બાજુ જવાનો, તો કે અહીંથી 1 થી 2 કિલોમીટરની દૂરી ઉપર આવેલું છે. તો કે અહીંયા વિરમભાઈ પહેલાં જઈને આવ્યા કે અહીંયા લોકેશન સારું એવું છે ને આપણું કે ફોટા પણ એને બહુ બધા પડાવવા છે, તો વાંધો નહીં આવે એમ. તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ બની રહ્યું બરાબર. તો કે હાલમાં હું અને મારી સાથે છે પ્રિન્સભાઈ, જે વિરમભાઈની યાર આવ્યા હતા, બરાબર છે. તો અમે બંને કોળિયાકથી વિરમભાઈ એમ કે છે આથા બંગલા જવું છે, તો એમની ગાડી લેવા છે. તો તેની ગાડીથી તે બધાને ધીરે ધીરે અહીંયા રવાના કરે છે, એટલે તે મોકલે છે એ બાજુ, બરાબર. તો આપણે એવું લાગશે તો ત્યાં સુધી પછી અમે વિચાર કર્યો કે અમે હાલતા હાલતા જઈએ. કોળિયાકને અલવિદા કહી દીધું છે આપણે. દર્શન તો કરતા થયા નથી, કારણ કે પાણી હજુ ભરેલું છે અને પાણીને પાછું જતાં પણ બહુ વાર લાગશે. આઈ થિંક 4 વાગી જાય ને, હાલમાં 3 જેવા વાગ્યા છે. તો આપણે 6 વાગે પહેલાં પાછું ઘરે પાછું ભોગવાનું છે. તો પછી દર્શન કરવાનું આપણે કેન્સલ રાખ્યું બધા. અને પછી હવે અહીંથી આથપ બંગલા જવાનો વિચાર છે. તો અત્યારે વાગ્યા છે કેટલા, 3:30 જેવું થયું છે કે, બરાબર. અને વિરમભાઈ ફેરા મારે છે, તો અમે અડધે પહોંચ્યા છીએ. અહીંયા તો આમ શીતળા માતાજીનું મંદિર છે અહીંયા બાજુમાં, તો થોડુંક બેઠો જેવું લાગ્યું. તો હું ને પ્રિન્સભાઈ બાકડા કરી પોરો ખાવા બેઠા છીએ. હાલતા હાલતા થાકી ગયા છીએ, કારણ કે તડકો બહુ લાગે છે. કાંઈ નહીં, આપણે આથપ બંગલા જઈએ છીએ, ત્યાં થોડા ઘણા કંઈક ફોટા વોટા પાડશું અને એન્જોય કરશું, બરાબર ને. કાંઈ કેવું થાકી ગયા છીએ, થાકી પૂરેપૂરા. આજે તો આમ કન્ટિન્યુ બન્યા રહો. હાલો ત્યારે વિરમભાઈ અમને લેવા આવ્યા હતા અને 10 થી 15 મિનિટ જેવું થયું છે આવતા. પ્રિન્સભાઈ આવી ગયા છે અને રાજભાઈ ને એમની સાથે એ લોકો ગયા છે આગળ. અમે આવી ગયા છીએ આથા બંગલાની અંદર, હાલમાં ઊભા છીએ, તમે જોઈ શકો છો. અને સામે તો ગાડી પાર્ક કરી દીધી, જો કે અમારી એક જ ગાડી છે, 2 વ્હીલર, બરાબર. હવે હું ને પ્રિન્સભાઈ જઈએ છીએ. વિરમભાઈ, રાજભાઈ ને તેમને ઘરના બધા આવ્યા હતા, તેને લઈને વિરમભાઈ ગયા છે અંદર, એટલે આગળની સાઈડ ગયા છે. આથા બંગલામાં જોગીના ફરીએ, બરાબર. કેવું છે કેવું નહીં, બરાબર. કન્ટિન્યુ બન્યા રહો, ખૂબ મજા આવશે તમને. અંદર તો આવી ગયા છીએ. અહીંથી ઉતરવાનું છે નીચે આપણે, બરાબર. જો કે બહુ ઊંચું છે આમ. અરે બાપા, પગ બહુ દુખે છે હાલતા હાલતા, કારણ કે દરિયાના આખા બીચમાં નકર હાલ્યા જ છીએ અમે. અને આમ જો તમે દરિયો દેખાય અહીંથી આથા બંગલામાં. એ આ નહીં પડો, અહીંથી દરિયો કેવો દેખાય પ્રિન્સભાઈ? લોકેશન તો મસ્તી છે, તો વાંધો નહીં. લોકેશન કે છે સારું છે, તો આવું પાસે જઈ આવે તો આમ દરિયો તો આથપ બંગલામાં આવ્યા છીએ આપણે. તો પાછળ મારા ખ્યાલથી જે ગયો એ બંગલો જ હતો આપણો. હોસ્ટેલ હતી, ત્યાં કયો રહેવા આવે છે? હોસ્ટેલ હતી. આ તો યાર પહાડ જેવું છે, જો અહીંથી હેઠે ઉતરવાનું છે. હેઠે ઉતરીને પાછું તમને હું ચાલુ જ છે. અરે બાપા, પ્રિન્સભાઈ કહે છે શરૂ કર વિડીયો, પણ વિડીયો હાટ શરૂ જ છે. આ તો બધું આડાઓળી છે, જોવો તો કરી ગઈ. આમાં ઉતરવું કેમ? તું ત્યાં આવી ગયા હેઠે. કેટલું ઉપર છે, પહાડ જેવું છે, પણ કાંઈ નહીં, ગમે એમ કરી હેઠે ઉતર્યા. પગ બહુ દુખતા હતા, પણ હેઠે તો આવી ગયા છીએ. હવે દરિયો આગો છે નહીં, ઉપરથી લોકેશન સારું આવતું હતું. હવે દરિયો જોઈએ, જોકે કોળિયાકથી 2 કિલોમીટર આ બધું હાલતા હાલતા આવ્યો હોત ને તોય ભોગી જાય. પણ આ તો આમ આપણે કોઈ દિવસ એ રીતે આવ્યા નથી ને, તો પછી આપણે આમ આ સાઈડથી આમ રોડે જ વી આવ્યા. ત્યાંથી પછી કોને ખબર ક્યાં નીકળી જાય, ખબર ન પડે, બરાબર. બાકી તો કન્ટિન્યુ બન્યા રહેજો, મજા તો તમને ખૂબ આવવાની જ છે. કોળિયાકમાં દર્શન તો ન થયા મહાદેવના, પણ જેટલા થાય એવા હતા અમે એટલા કરાવી દીધા તમને. હાલમાં આથા બંગલામાં આટા મારવી છીએ. આ બધું જંગલ જેવું છે, તો કે નકરા બાવળ જ છે, જંગલ જેવું તો છે નહીં. પણ દરિયો હમણાં તમને દેખાડા. લાઇટ આવું છે શું છે આમે છે? ત્યાં કંઈક ખોદકામ શરૂ છે. હાલ અહીંથી આમ જાય, પૈણો કાઢે છે, એટલે રેતીનું ખોદકામ શરૂ છે અહીંયા. હાલો હવે ત્યાં જઈને મળું તમને, બરાબર. થાકી ગયો છે એટલા માટે.
ત્યાં પોગું તમને પાછો કન્ટિન્યુ મળું, બરાબર. તો કઈ હાલમાં હું વિરમભાઈ અને રાજભાઈ ને તેમના સાથે જેટલા હતા હવે બધા આવી ગયા છે હાલમાં આથા બંગલા, તમને ખબર છે. અને હાલમાં અમે દરિયાની કિનારે છીએ કે કિનારે આ બધી લહેર આવ્યા રાખે છે અને પગ ભીના કરવાની પણ મજા આવી રહી છે. એમાંય પણ અમે બધા ભાઈબંધ જ છીએ હારો, એટલે વાંધો આવે એમ છે નહીં, પણ ખૂબ મજા આવી રહી છે. આનંદ પણ એટલો લેવી છીએ. હવે તડકો છે પણ તડકો લાગતો નથી. વિચાર છે કે ફોટા પાડશું, રીલ્સો બનાવશું, બરાબર. કન્ટિન્યુ તમે બન્યા રહો. બાકી તમે જોવો કે અહીંનું લોકેશન કેવું છે, બરાબર. આમે તો લગભગ રેતીનું કામકાજ શરૂ છે ઓલા પણ. બાકી આથા બંગલામાં તો તું કહેતો હતો ને બંગલો છે, ક્યાં છે બંગલો? બંગલો ઉપર હતો એ તો નથી ભાઈ, તું બોલ ને. હું નાખતો હતો એ બાજુ આવું બોલ ને મારા ભાઈ. આથા બંગલામાં તો ખૂબ એન્જોય કરીને હાલમાં તો અમે આ બાજુ આથા બંગલાની બહાર જવા નીકળ્યા છીએ. અને હાલમાં અહીંયા આ બાકડા જેવું કંઈક છે બનાવેલું છે, અહીંયા બધા બેઠા છીએ. અહીંયા રાજભાઈને અમે બેઠા છે. આથા બંગલાનો વ્યૂ હજી એકવાર તમને બતાવી દઉં. જો કે મોબાઈલ મારો બહુ બ્લર આવે છે, તેનું કારણ એ છે કે હમણાં મોબાઈલ મેં નાખ્યો હતો પાણીમાં, એટલે. તો કે હાલમાં તો અહીંયા રેતીનો બધા ફોટા બોટા પડાવી લીધા છે મેં, વિરમભાઈમાં બધાએ. અને હવે અમે બધા જઈ રહ્યા છીએ પાછા અહીંથી એ જ રસ્તેથી, એટલે અહીંથી જ્યાંથી આવ્યા હતા ત્યાંથી નથી. તે બસ કંઈ છે નહીં. પાછું એ ઢાળ ચડવાનો છે, પાછું એ ભૂત બંગલા જેવું જોવાનું છે આપણે. ત્યાંથી પાછું ઉયું જવાનું છે. આપણી સાથે છે વિરમભાઈ, તમને બધાને ખબર જ છે. અને હાલમાં તો આ જંગલ જેવો વિસ્તાર છે પણ એટલું બધું લાગતું છે નહીં. બાકી તો પહોંચી ગયા છે એ જ રસ્તે. તો ફટાફટ ઉપર ચડીને મળું, કારણ કે થાકી બહુ જાય છે, એટલે બરાબર. તો ગાઈઝ થાકી તો બહુ ગયા છીએ. અને હાલમાં તો આજે આ બધાના ગરબા આવે છે. તો કે ત્યાંથી પછી અમે લગભગ 1 કિલોમીટર જેટલું હાલી ગયો છું. મારી પાછળ ગાડી આવે છે, સાઈડમાં ઉયો જાઉં નકર ચલાવી દે તો આપણા ઘરે બહુ અઘરું પડી જાય. ઘર આપણું બહુ આઘું છે, તમને ખબર છે, બરાબર. તો ગાઈઝ અમે આથા બંગલાથી હાલતા 1 કિલોમીટર અંદર આવી ગયા છે. એટલે અંદર એટલે બહાર હવે હાઈવે ઉપર જવા નીકળી ગયા છે. અને આ કાચો રોડ છે એની ઉપર હાલવી છીએ. અને પાછા વિરમભાઈ ફેરા મારે છે રાજભાઈને અને એમની સાથે જે એમના ઘરેથી જે કે આવ્યા હતી બધા, બરાબર. હવે એ લોકો લગભગ તો ઘરે જઈ રહ્યા છે. અને મારે જવાનું છે વિરમભાઈ હારવાર ગાડીમાં. ઇકોમાં હું નથી જવાનો. સવારમાં આવ્યો હતો ત્યારે ઇકોમાં આવ્યો હતો એમની હારવાર. તો હવે વિચાર છે કે આમ પડવા ગામ આવ્યું છે, અહીંયા જવાનું છે વિરમભાઈ હારવાર ગાડીમાં. કન્ટિન્યુ બન્યા રહેજો. વિરમભાઈ આવે પછી ત્યારે તમને કન્ટિન્યુ મળું. હું ને પ્રિન્સભાઈ તો બહુ થાકી ગયા છે, કારણ કે 1 કિલોમીટર હાલ્યા છે એ રીતે આટલા દિવસ પછી. ના આજુબાજુમાં તો નગરી વાડિયું, જંગલ જ તે એક પ્રકારનું. અને વચ્ચે ખાલી એક આ સિંગલ પટ્ટી રોડ. બાકી તો ઠેઠ સુધીનું આવું જ છે, તમે જોઈ રહ્યા છો, બરાબર. હમણાં વિરમભાઈ આવે તો ચાલુ ગાડીમાં આપણે મળીએ, કાં પડવા જઈને મળીએ. ક્યાં જવું નથી એ બધું તમને હું કહેતો રહીશ, બરાબર. કન્ટિન્યુ બન્યા રહેજો ત્યારે. તો ગાઈઝ હાલમાં તો હવે ફળિયાથી નીકળી ગયા છીએ. એને પણ અડધી કલાક થઈ છે. રસ્તામાં અમે બધા ઊભા છીએ. વિરમભાઈ છે, આપણી સાથે પ્રિન્સભાઈ છે, ને હું. અને હાલમાં તો રસ્તામાં જતા થાકી ગયા હતા, ઘડીક ઊભા છીએ. અને આપણે પડવા જવાનું જે હતું એ આપણે કેન્સલ રાખ્યું છે, કારણ કે ટાઈમ એટલો બધો છે નહીં. અને ઓલરેડી વિરમભાઈની બધા જઈને આવી ગયેલા છે, બરાબર છે. તો હવે આપણે તો સીધા ભાવનગર જઈશું, કારણ કે 6, 6:30 જેવું થઈ ગયું છે. ત્યારે મોડું પણ બહુ થઈ ગયું છે. તમને બધાને સીધા હું મળું સીધો ઘરે જઈને, બરાબર ને. હાલો ત્યારે સીધો મળું તમને ઘરે. તો ફાઇનલી ગાઈઝ હું આવી ગયો છું ઘરે. અને ટાઈમ તો બહુ થઈ ગયો તો આવતા 7:30 જેવું થઈ ગયું છે. અને હાલમાં તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો તો થાકી બહુ ગયો હતો. આવીને પહેલાં તો નાહી ધોઈને ફ્રેશ થયો. અને મોબાઈલ થોડુંક ચાર્જિંગ ન હોય, કારણ કે ચાર્જિંગ હતું નહીં સવારમાં, એટલા માટે. અને હાલમાં વાગી ગયા છે ગાઈઝ 8, બરાબર છે. હવે વિડીયોને એન્ડ કરવાનો પણ સમય આવી ગયો છે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર
અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો તમને જલ્દી મળો એક નવા વ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ બધાને. અને મહાદેવના દર્શન તમને હરખી રીતના ન કરાવ્યા એની માટે હું દિલથી માફી માંગુ છું. પણ શું કરું, ટાઈમ એ રીતના હતો નહીં. અને પછી પાણી આવી ગયું હતું. તો પાણી આવી ગયું પછી અમે ડાયરેક્ટ આથા બંગલા ગયા હતા. ત્યાં પછી દરિયામાં થોડો એન્જોય કર્યો, ફોટા બોટા પડાવ્યા. ત્યાં જો કે દેખાતું હતું પણ પાણી તો ગઈ 4.5 જેવું હતું. પણ તો અહીંયા પાણી નહોતું આવ્યું, કારણ કે આથા બંગલો અને કોળિયાકની વચ્ચે 1-2 કિલોમીટરનો એરિયો છે. એટલો આમ કિલોમીટર આઘું છે એમ. તો કોળિયાકથી આપણે હાલતા હાલતા વયા જવી તો આથા બંગલા પૂગી જાય એમ. બરાબર. તો જલ્દી તમને મળો એક નવા જ બ્લોગમાં.